નમસ્કાર, મારું નામ ડૉક્ટર જુહી પટેલ છે. હું શેલ્બી હોસ્પિટલ એસજી હાઈવે બ્રાન્ચમાં કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ છું. આજે આપણે વાત કરીશું હાઉ ટુ હેવ અ હેલ્ધી પ્રેગ્નન્સી. હેલ્ધી પ્રેગ્નન્સી હવા માટે સૌથી પહેલી મહત્ત્વની વાત છે કે પ્રેગ્નન્ટ થતાં પહેલાં તમે તમારા ગાયનેકોલોજિસ્ટને મળો. બંને જણા તમારું પ્રોપર ઇવેલ્યુએશન થઈ જાય, તમારા બ્લડ રિપોર્ટ્સ થઈ જાય તથા તમારે કોઈ હાઈ રિસ્ક ફેક્ટર્સ છે તમારામાં એનું આઈડેન્ટિફિકેશન થઈ શકે. હવે એક વખત તમારા રિસ્ક ફેક્ટર્સ આઈડેન્ટિફાય થયા કે તમારામાં કોઈ રિસ્ક ફેક્ટર્સ નથી એવું આઈડેન્ટિફાય થયું, પછી તમે પ્રેગ્નન્ટ થવા માટે ટ્રાય કરી શકો છો. નેક્સ્ટ સ્ટેપ આવશે કે પ્રેગ્નન્ટ તમે હવે થઈ ગયા. તો જેવું તમારી પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય એવું સૌથી પહેલું કામ છે કે તમારે તમારા ગાયનેકને મળવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટ તમારું ચેકઅપ કરશે, સોનોગ્રાફી કરશે અને પ્રેગ્નન્સી કન્ફર્મ કરશે. એકવાર કન્ફર્મ થઈ ગઈ પછી એમાં કોઈ રિસ્ક ફેક્ટર્સ છે, પ્રેગ્નન્સીમાં બેબી બરાબર છે કે નહીં, એનું બધું ઇવેલ્યુએશન અને જરૂર પડતી જે મેડિસિન છે એ તમને સ્ટાર્ટ કરવામાં આવશે. પ્રેગ્નન્સીમાં આગળ આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે હેલ્ધી બનાવી શકીએ એને આપણે ટ્રાઇમેસ્ટર વાઇઝ ડિવાઈડ કરીશું. પહેલું ટ્રાઇમેસ્ટર એટલે કે જેવું પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય ત્યારથી લઈને પહેલાં 3 મહિના, એને સૌથી વીક સ્ટેપ કહેવાય. જ્યારે ગર્ભ સૌથી વીક હોય એટલે આ ટ્રાઇમેસ્ટરમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય, કારણ કે એમાં અબોર્શનના ચાન્સીસ કે મિસકેરેજના ચાન્સીસ સૌથી વધારે છે. તમારે ભારે વજન ના ઉચકવું જોઈએ, તમારે ઇન્ટરકોર્સ ના કરવો જોઈએ અને લાંબી મુસાફરી ના કરવી જોઈએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર તમારા બોડીમાં અડેપ્ટ થઈ રહ્યું છે પ્રેગ્નન્સીથી, એના માટે તમે ખાવામાં બહુ સ્ટ્રેસ ના રાખો. ખાલી પ્રોપર તમે લિક્વિડ્સ લેશો અને જે નોર્મલ ડાયટ લઈ રહ્યા છો એટલું પૂરતું છે. અને જોડે જોડે વોમિટિંગ થવાના પણ સૌથી વધારે ચાન્સીસ હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. એટલે એ દરમિયાન તમે તમારા ડૉક્ટરને મળીને એમાં જો મેડિસિનની જરૂર પડે તો તમને મેડિસિન આપી શકે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર બાદ આવશે સેકન્ડ ટ્રાઇમેસ્ટર. સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીનો ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે. આમાં તમને થોડી ઘણી છૂટછાટ લઈ શકો, જેમ કે તમે ટ્રાવેલિંગ કરી શકો છો, તમે એક્સરસાઇઝ કરી શકો છો જો તમારી લો રિસ્ક પ્રેગ્નન્સી હોય તો. હવે આપણે જે પ્રેગ્નન્સી છે એને હંમેશા લો રિસ્ક અને હેલ્ધી બનાવવા માટે બીજા કયા કયા યુઝ કરી શકો છો. સૌથી પહેલું છે કે રેગ્યુલર એન્ટીનેટલ વિઝિટ્સ. તમારે સ્ટાર્ટિંગથી લઈને 7 મહિના સુધી દર મહિને ડૉક્ટરને બતાવવું જરૂરી છે. 7 મહિના થઈ જાય પછી દર 15 દિવસે અને 8 મહિના થઈ જાય પછી દર અઠવાડિયે ગાયનેકોલોજિસ્ટને બતાવવું જરૂરી છે. એ સિવાય સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 3 મહિના પછી ડૉક્ટરની પરમિશન લીધા પછી તમે એક્સરસાઇઝ કરો તો તમને એક હેલ્ધી પ્રેગ્નન્સી, એક્ટિવ પ્રેગ્નન્સી મળી શકે છે અને નોર્મલ ડિલિવરીના ચાન્સીસ પણ વધી શકે છે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે છે ન્યુટ્રિશન. પ્રેગ્નન્સી એટલે એવું નહીં કે માતાએ 2 જણ માટે ખાવું. તમે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓનવર્ડ્સ જે તમે રૂટીનમાં ખાતા હોવ એના કરતાં 300 કેલરી એક્સ્ટ્રા લેશો તો બાળકને તથા માતાને પ્રોપર ન્યુટ્રિશન મળી રહેશે. ચોથી વસ્તુ છે એક્સરસાઇઝ. જેમ મેં પહેલાં કીધું, જો તમારું લો રિસ્ક પ્રેગ્નન્સી છે અને તમારી ગાયનેકોલોજિસ્ટ અલાઉ કરે છે તો એક્સરસાઇઝ કરશો તો પણ બાળકને પ્રોપર બ્લડ ફ્લો, પ્રોપર ન્યુટ્રિશન જઈ શકે છે, એક્ટિવ તમે રહી શકો છો અને છેક સુધી તમે એક્સરસાઇઝ કરી શકો છો. ચોથી વસ્તુ છે કે સોનોગ્રાફી. પ્રેગ્નન્સીમાં રૂટીન સોનોગ્રાફી સિવાય 4 મેઇન સોનોગ્રાફી છે જે બધાએ કરાવી જ જોઈએ, જેના લીધે આપણને 100% ગેરંટી હોય કે બાળકમાં કોઈ પ્રોબ્લેમ નથી. પહેલી સોનોગ્રાફી છે ડેટિંગ સ્કેન, કે તમે જેવું તમારું પ્રેગ્નન્સી ડાયગ્નોઝ થાય એવું તમારી પહેલી સોનોગ્રાફી થાય, જેનાથી તમારી એક્ઝેક્ટ ડિલિવરીની ડેટ તમને ખબર પડી શકે છે. સેકન્ડ સ્કેન છે એન્ટી સ્કેન, કે જે 3 મહિનાના અંતે કરવામાં આવે છે. એમાં બાળકનો બ્રેન તથા બાળકનો બીજો બધો વિકાસ અને બીજી કોઈ એબનોર્માલિટી છે કે નહીં એ ખબર પડે. ત્રીજો સ્કેન આવશે એનોમલી સ્કેન, જે 5 મહિનાના અંતે થતું હોય છે. એમાં ઓલમોસ્ટ બધા જ બેબીના ઓર્ગન્સનો સ્કેન થતો હોય છે અને એમાં કોઈ એબનોર્માલિટી છે કે નહીં એ ખબર પડતી હોય છે. ચોથો અને છેલ્લો સ્કેન છે જે ડોપલર સ્કેન છે, જે તમારે 8th મંથના બિગિનિંગમાં થતું હોય છે, જે 32 વીક્સ ટુ 34 વીક્સ હોય છે. ત્યારે બેબીને બ્લડ ફ્લો બરાબર મળે છે કે નહીં, બેબીની આસપાસ પાણી બરાબર છે કે નહીં તથા બેબીનો ગ્રોથ પ્રોપર છે કે નહીં એ ખબર પડતી હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીશું ન્યુટ્રિશન માટે.
ઘણા લોકો ઓવર ન્યુટ્રિશન પણ કરતા હોય છે કે વધારે ખવડાવી દેતા હોય છે. આપણે 10થી 12 કિલો જેટલું વજન વધારવાનું છે. જેને વધારે પડતું વેઇટ ગેઇન થઈ જતું હોય છે એને ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે ઓપ્ટિમમ ન્યુટ્રિશન લેવું જરૂરી છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓનવર્ડ્સ આયર્ન અને કેલ્શિયમ રીચ ફૂડ્સ તથા ફોલિક એસિડ રીચ ફૂડ્સ પણ તમે વ્યવસ્થિત માત્રામાં લઈ શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે કે બેબી મૂવમેન્ટ કાઉન્ટ. જેવો 7th મંથ સ્ટાર્ટ થાય એમ બેબીના મૂવમેન્ટનો કાઉન્ટ રાખવો જરૂરી છે. મેક્સિમમ 12 to 15 ટાઈમ્સ બેબીની મૂવમેન્ટ થવી જોઈએ. જેમ જેમ ડિલિવરીની ડેટ નજીક આવતી રહેતી હોય છે એવી રીતે તમારા ચાન્સીસ પણ ખબર પડતા રહે છે કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી. નોર્મલ સિઝેરિયન બંને ડિલિવરી તમારા ગાયનેક જે પ્રમાણે કે જે બેબી માટે સારું છે એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. નોર્મલના ચાન્સીસ વધારે હોય તો તમે જે હેલ્ધી પ્રેગ્નન્સીની આ ટિપ્સ છે ફોલો કરશો તો ડેફિનેટલી નોર્મલ ડિલિવરી થશે. અને જો તમારામાં કોઈ હાઈ રિસ્ક ફેક્ટર હોય કે તમારે આગળ કોઈ સિઝેરિયન થયેલું હોય તો એ સિઝેરિયન સેક્શનના ચાન્સીસ વધતા હોય. જે બી મોડ ઓફ ડિલિવરી ચૂઝ કરો, ટ્રસ્ટ યોર ગાયનેક એ તમારા માટે બેસ્ટ જજમેન્ટ લઈ શકે છે. થેન્ક યુ.